વાત હિજાબ વિવાદ બોર્ડની એક્ઝામ ચાલી રહી હોય અને કોઈ વિવાદ ન ઉઠે તો જ નવાઈ। હજુ તો કરમસદમાંથી સામે આવેલો માસ્ક કોપીનો મુદ્દો શમ્યો પણ નથી અને હવે હિજાબનો મુદ્દો ગરમાયો છે। અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષાના ગણિતના પેપરમાં કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પહોંચી હતી। પરીક્ષા શરૂ થવાની જ હતી ત્યારે જ શાળાના સંચાલકોએ બોર્ડના નિયમોને આગળ ધરી વિદ્યાર્થીનીઓને હિજાબ કાઢવાની ફરજ પાડી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જો કે આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓના વાલીઓ સ્કૂલ પર ધસી આવ્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો। જવાબદારો સામે પગલાં લેવાની વાલીઓએ માંગ પણ કરી। વાલીઓએ શિક્ષણ વિભાગ ઉપરાંત પોલીસને પણ આ મામલે ફરિયાદ કરી અને જણાવ્યું કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તે પ્રકારનું વર્તન તેમની સાથે કરાયું હતું। लेकिन पूरा मॉरल डाउन हो गया उनका, ढंग से पेपर नहीं दे पाए। मेरी खुद की बेटी 3 घंटे एग्ज़ाम देने के बाद में घर पे रोती हुई आई। एग्ज़ाम जैसी उसने एक्सपेक्ट करी थी उस तरह की नहीं गई, उसका भी हंगम था। पूरी क्लास के सामने उसको जिस तरह से मैं अभी वीडियो लेके आया हूँ, देख के आया हूँ कि पूरी की पूरी क्लास वो प्रिंसिपल मैडम उससे आके निकालने का बोल रही है, उसने निकाल के दिया। पूरी की पूरी क्लास उसको चारों तरफ से इस तरह से देख रही है जैसे उसने पता नहीं कौन सी चोरी में पकड़ी गई, कोहिनूर हीरा चोरी करके यहाँ पे लेके बैठी। आपने क्या रजूआत की और आगे? रजूआत हमारी सिंपल थी कि अगर ये प्रिंसिपल का डायरेक्टली किया हुआ अगर कृत्य है तो प्रिंसिपल को हम लोग सस्पेंशन की मांग है हमारी। મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે સ્કાર્ફને પહેરેલો, એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો, છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ 2-4 બાળકોએ હજી સ્કાર્ફ પહેરેલો છે, એટલે જે 2-4 બાળકોએ સ્કાર્ફ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્કાર્ફ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો। આ તો વાલીઓના આક્ષેપ સામે શાળા સંચાલકો અલગ જ તર્ક રજૂ કરતા નજરે પડ્યા। ત્યારે સમગ્ર મુદ્દે શિક્ષણ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું। જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે સીસીટીવીના આધારે ફરિયાદમાં તથ્ય જણાતા કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર વિવાદમાં શાળાની કાર્યવાહી અયોગ્ય જણાતા પરીક્ષા સ્થળના 3 સંચાલકો બદલવામાં આવ્યા છે। આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થીનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે, પરંતુ બોર્ડની ગાઈડલાઇનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં। ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે। એટલે સીસીટીવી ચકાસણી કરતાં મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। ડીઈઓ એક્શનમાં છે, પણ હિજાબ વિવાદ મામલે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। એઆઈએમઆઈએમના પ્રવક્તા દાનિશ કુરેશીએ સમગ્ર ઘટનાને શરમજનક ગણાવી અને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી આ ઘટનાને વખોડી। તેમનું કહેવું છે કે પરીક્ષાઓમાં ડ્રેસ કોડ કે હિજાબને લઈને આ પ્રકારનો કોઈ નિયમ જ નથી, ત્યારે આવી શાળા સામે સખત કાર્યવાહી થવી જોઈએ।